કેમ છો મિત્રો? મજામાં? સ્વાગત છે તમારો આયુર્વેદિક હેલ્થ લાઈફ ચેનલમાં. આજે આપણે વાત કરીશું જીરાના પાણીથી થતા ફાયદા અને નુકસાન વિશે. મિત્રો, જીરાના પાણીમાં વિટામિન સી ભરપૂર માત્રામાં જોવા મળે છે, જે તમારી રોગ પ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે, તમારા શરીરને સ્વસ્થ અને સારું રાખે છે. જીરાનું પાણી પીવાથી શરીરની ઉર્જા વધે છે. જીરાનું પાણી શરીરને મોસમી રોગોથી બચાવે છે, જેમ કે શરદી અને ગળાના દુખાવા મોસમ પ્રમાણે થતા હોય તો તેમાં પણ રાહત થાય છે. પાણી પીવાથી બ્લડ પ્રેશરને નિયંત્રણ કરવામાં મદદ મળે છે. મિત્રો, હાર્ટ પ્રોબ્લેમમાં રોજ જીરાનું પાણી પીવાથી તમારી બોડીમાં બેડ કોલેસ્ટ્રોલનું લેવલ ઘટે છે અને હાર્ટ પ્રોબ્લેમ સામે પણ તમને રક્ષણ મળે છે. પેટના રોગો માટે વરદાન છે જીરાનું પાણી. જો તમે રોજ સવારે જીરાનું પાણી પીવો છો તો તમને પેટ સંબંધી રોગોની સમસ્યાઓ મટી જાય છે. જીરું એસિડિટી, બ્લોટિંગ અને અપચાની તકલીફ માટે રામબાણ ઇલાજ છે. મિત્રો, ઇમ્યુનિટી જીરામાં આયર્ન અને ડાયટરી ફાઇબર હોય છે, જેથી રોજ તેનું સેવન કરવાથી ઇમ્યુન સિસ્ટમ સ્ટ્રોંગ થાય છે અને રોગો સામે લડવાની શક્તિ વધે છે. પ્રેગ્નન્સીમાં જે મહિલાઓને પ્રેગ્નન્સી દરમિયાન ગેસ, અપચો અને બ્લોટિંગની સમસ્યા રહેતી હોય છે, તેમના માટે પણ જીરાનું પાણી ખૂબ જ ફાયદાકારક છે. મિત્રો, આયર્નનો બેસ્ટ સોર્સ જીરામાં આમ તો અનેક ન્યુટ્રિયન્ટ્સ રહેલા હોય છે, પરંતુ તે આયર્નનો ખૂબ જ સારો સોર્સ માનવામાં આવે છે. રોજ જીરાનું પાણી પીવાથી શરીરમાં આયર્નની કમી દૂર થાય છે. શરીરમાં હિમોગ્લોબિનની કમી રહેતી હોય તો રોજ જીરાના પાણીનું સેવન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓ પણ જીરાના પાણીનું સેવન રોજ કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓ તેમની બોડીમાં બ્લડ શુગર લેવલને કંટ્રોલ રાખવામાં પણ મદદ કરે છે. જેથી ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે રોજ જીરાનું પાણી સવારે પીવું જોઈએ, નૈણા કોઠે. મિત્રો, જીરાનું પાણી કઈ રીતે બનાવવું? રોજ રાત્રિ દરમિયાન 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી જીરું પલાળી દો. સવારે આ પાણીને ઉકાળીને નવશેકું રહે એટલે ગાળીને પીવાનું. મિત્રો, આને એનર્જી ડ્રિંક્સ પણ માનવામાં આવે છે, કેમ કે રોજ જીરાના પાણીનું સેવન કરવાથી એનર્જી બૂસ્ટ થાય છે. તેમાં ભરપૂર ન્યુટ્રિયન્ટ્સ હોવાથી તે બોડીને આખો દિવસ એનર્જેટિક રાખવામાં મદદ કરે છે. મિત્રો, તમારી ત્વચા માટે ફાયદાકારક છે. જીરાનું પાણી ત્વચાની ઘણી સમસ્યાઓ પણ દૂર કરે છે. જીરામાં હાજર વિટામિન ઇ ત્વચાને ચમકદાર બનાવે છે. આ પાણી પીવાથી પિમ્પલ્સ ઓછા થાય છે અને ફોલ્લીઓ પણ દૂર થાય છે. આ પાણીમાં હાજર એન્ટીવાયરલ ગુણ ત્વચાને સ્વસ્થ રાખે છે. મિત્રો, ગેરફાયદા વિશે. ખાટા ઓડકારની સમસ્યા, લીવરને નુકસાન થવાની સંભાવના. જીરાનો વધુ પડતો ઉપયોગ લીવરને નુકસાન થવાનું જોખમ વધારે છે. લોકોને ઘણીવાર ખાટા ઓડકારની સમસ્યા રહે છે. વધારે પડતું જીરું ખાવાથી ખાટા ઓડકારની સમસ્યામાં વધારો થાય છે. સ્વાસ્થ્ય માટે જીરુંનો ઉપયોગ ન તો વધારે કરવો જોઈએ ન તો ઓછો કરવો જોઈએ, જેથી કરીને તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર ના પડે.